સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું। આપણે શીખી રહ્યા છીએ ટેન્સીસની અંદર ભવિષ્યકાળમાં સૌથી છેલ્લો ભવિષ્યકાળ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। સૌપ્રથમ તેનો અર્થ સમજીશું। ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મતલબની અંદર કન્ટિન્યુઅસ એટલે ક્રિયા ચાલુ છે અને પરફેક્ટ એટલે પૂરી પણ થઈ ગઈ છે। એટલે આપણે એવું કહીએ છીએ કે કોઈ એક સમય છે ભવિષ્યનો, એના પહેલા અમુક સમય પહેલા ક્રિયા ચાલુ થઈ ગઈ હશે, પણ બીજી ક્રિયા શરૂ થાય એના પહેલા એ ક્રિયા શું થઈ ગઈ હશે? પૂરી થઈ ગઈ હશે। એનો મતલબ એવો કે ધારો કે આપણે ટ્યુશન ક્લાસમાં ભણી રહ્યા છીએ અને એક વિદ્યાર્થી આવ્યો નથી, તો આપણે એને એ દરરોજ મોડો જ આવે છે તો આપણે એને પહેલેથી જ કહી દઈએ કે ભાઈ તું આવતીકાલે આવીશ ને, તેના પહેલા અમારું ભણાવવાનું ચાલુ હશે પણ તું આવીશ ત્યારે ભણાવવાનું પૂરું થઈ ગયું હશે, બરાબર? એવી આપણે વાત કરવાની છે। તો એવા વાક્યો કેવી રીતે બનાવવાના? સૌથી પહેલા આવે સબ્જેક્ટ, એની જોડે કમ્પલસરીમાં મૂકવાનું વિલ હેવ બીન કમ્પલસરી છે અને ક્રિયાપદમાં આઈએનજી લગાવવાનું છે। આઈ હેવ બીન ફિનિશિંગ, વી વિલ હેવ બીન ફિનિશિંગ। ઉદાહરણ જોઈએ આપણે। નેક્સ્ટ યર, આવતા વર્ષે, આઈ વિલ હેવ બીન વર્કિંગ હિયર ફોર 4 years। કહે છે કે ભાઈ આવતા વર્ષે, બરાબર? એટલે અત્યારે 3 વર્ષ થયા છે। આવતા વર્ષે આઈ વિલ હેવ બીન વર્કિંગ એટલે હું કામ કરી રહ્યો હોઈશ હિયર ફોર 4 years, મને 4 વર્ષ અહીંયા આગળ કામ કરતા કરતા પૂરા થશે, બરાબર? કામ કરી રહ્યો હોઈશ એ તો છે જ, પણ કામ કરતા કરતા મને 4 વર્ષ અહીંયા શું થયા હશે? પૂરા થયા હશે, બરાબર? એટલે ક્રિયા ચાલુ જ છે, આખા વર્ષ દરમિયાન ક્રિયા ચાલુ જ રહેવાની છે, પણ આ વર્ષ પૂરું થાય જોડે જોડે ક્રિયા પણ શું થશે? પૂરી થઈ ગઈ હશે। આઈ વિલ હેવ બીન ક્લીનિંગ ધ હાઉસ ફોર 2 hours વેન યુ કમ બેક। જ્યારે તમે ઘરે આવશો ત્યારે કે જે હું છેલ્લા 2 કલાકથી ઘર સાફ કરી રહી હોઈશ, પણ તમે ઘરે આવ્યા છો ને ત્યારે મારે સાફ કરવાની ક્રિયા શું થશે? પૂરી થશે। ક્લિનિંગની જે પ્રોસેસ છે એ શું થશે? પૂરી થશે। પણ છેલ્લા 2 કલાકથી હું કામ કરી રહી હોઈશ, પણ તમે આવશો એ ટાઈમે જ મારી ક્રિયા શું થવાની છે? પૂરી થવાની છે। બીજું એક વાક્ય જોઈએ। આરાધના શેલ નોટ હેવ બીન ગોઈંગ ટુ ધ ઓફિસ સિન્સ ટ્યુઝડે। કહે છે કે ભાઈ એ મંગળવાર સુધી ઓફિસ જઈ રહી નથી, બરાબર? એટલે કે મંગળવાર સુધી તો નહીં જ જઈ રહી, પછી બુધવારથી એ જશે, એટલે મંગળવાર સુધીની ક્રિયા ફિક્સ કરી દીધી આપણને કે મંગળવાર સુધી એ નહીં જઈ રહી પણ બુધવારથી એ જશે। હી વિલ નોટ હેવ બીન વર્કિંગ વિથ હિઝ ટીમમેટ્સ। કહે છે કે એના ટીમમેટ સાથે અમુક સમય સુધી કામ નહીં કરે, બરાબર? ક્યાં સુધી નહીં કરે એ વાત નહીં કરી આપણે, ખાલી બસ એટલું જ લખેલું અધૂરું વાક્ય છે કે એ એના ટીમ મેમ્બર સાથે કામ કરી રહ્યો નહીં હોય, પણ પછી કદાચ કરે બી ખરો અમુક સમય પછી, પણ આપણે એમ કહીએ કે 1 વર્ષ સુધી તો કદાચ નહીં જ કરે, પછી ભવિષ્યનું આપણને નથી ખબર, પણ આપણે એટલો ટાઈમ એનો ફિક્સ કરી દઈએ કે આટલા સમય સુધી તો એ કામ નહીં જ કરી રહ્યો હોય। એટલે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અર્થ શું થાય છે? ક્રિયા ચાલુ જ છે કે જ્યાં સુધી બીજી ક્રિયા ચાલુ ના થાય ને ત્યાં સુધી। ભવિષ્યમાં 2 ક્રિયાની વાત કરવાની, એક ક્રિયા ચાલુ બતાવવાની, પછી બીજી એક ક્રિયા જ્યારે તમે નવી બતાવો ત્યારે ચાલુ ક્રિયાને પૂરી બતાવવાની તમારે, કે જ્યારે તમે આયા ત્યારે હું આ કામ કરી રહ્યો હતો, એટલે કે મારું આ કામ પૂરું થઈ ગયું હશે, બરાબર? એટલે કામ ચાલુ જ હતું પણ તમે આયા ત્યારે આ કામ શું થયું? પૂરું થઈ ગયું હશે, બરાબર? આ રીતે આપણે અહીંયા આગળ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂરો થાય છે। વિડીયો લાઈક કરવાનું બાકી, જરૂરથી લાઈક કરી દેજો। ફરીથી મળીશું, ભણતા રહીશું।